ગુજરાત ન્યૂઝની વધુ એક ખબરની અસર સામે આવી છે। પોરબંદર જામનગર નેશનલ હાઈવે પર થોડા દિવસ પહેલા થયેલ કમોસમી વરસાદને કારણે ખાડા પડી ગયા હતા, જે અંગે 2 દિવસ પહેલા ગુજરાત ન્યૂઝમાં વિસ્તૃત અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર સફાળું જાગ્યું હતું અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી હતી। પોરબંદર જામનગર નેશનલ હાઈવે હોવાથી રાત અને દિવસ સતત વાહનની અવરજવર રહેતી હોય છે। આ રોડ પર ગત ચોમાસામાં ખૂબ જ મોટા ખાડા પડી ગયા હતા અને અવારનવાર જીવલેણ અકસ્માતો થયા હતા, જેમાં મજીવાણાના એક આધેડનું મોત થયું હતું તેમજ એક પરપ્રાંતીય યુવકનું મોત થયું હતું। ઉપરાંત નાના મોટા 4 થી 5 અકસ્માતો થતા મીડિયાએ તેમની ફરજ સમજી અને ગુજરાત ન્યૂઝમાં વિસ્તૃત અહેવાલ પ્રસારિત કર્યો હતો, ત્યારે તંત્ર સફાળે જાગ્યું હતું અને ખાડા પૂરવામાં આવ્યા હતા, પરંતુ આ કામમાં લૂંટ પાણી અને લાકડા જેવું થતા હાલ થોડા દિવસ પહેલા થયેલ માવઠાથી ફરી ખાડા પડી ગયા હતા, જે અંગે પણ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થતા તંત્ર ફરી જાગ્યું હતું અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી હતી। લીરભાઈ પંપમાં જે રોડ ઉપર ખાડા પડ્યા માવઠાના હિસાબે, એ અમારા બગોદરના તંત્રીએ 2 દી પહેલા એ મોટરસાઇકલ વાળો પડી ગયો હતો, એ આવીને જોઈને એની આપ્યો। એ બધા ખાડા તો આજે પૂરવા આવ્યા છે, તો એને ગુજરાત ન્યૂઝનો આભાર, પણ હવે આ ખાડા બરોબર જોઈએ એવા થતા નથી। આ ખાડામાં કેવા અકસ્માત થતા? હા, અકસ્માત તો થતા ને, ખાડામાં વારંવાર મોટરસાઇકલ વાળા સ્લીપ થાય પડતા હતા। 2 દિવસ પહેલા જ પડ્યા મોટરસાઇકલ વાળો ભાઈ તો। મારું નામ કુટીરામ છે, હું લીરભાઈ કૃપા પેટ્રોલ પંપમાં નોકરી કરું છું। આપણે અહીંયા ચોમાસા પહેલાં ખાડા પડી ગયા હતા રસ્તા પર, જે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આવ્યા હતા, તો સરકાર દ્વારા એ ખાડા પાછા પૂરી દેવામાં આવ્યા હતા, પણ પાછું માવઠું થતાં પાછા એનાથી બી મોટા વધારે ખાડા પડેલા છે। તો 2 દિવસ પહેલાં આપણે પાછું ગુજરાત ન્યૂઝમાં જે અહેવાલ આપ્યો હતો, એના લીધે આજે ખાડા પૂરવાનું કામ ફરીથી ચાલુ થઈ ગયું છે। તો ગુજરાત ન્યૂઝ પોરબંદરનો ખૂબ ખૂબ આભાર।